શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમા દેવ દિવસ એટલે કે 10 અને 11 જૂને રહેશે. આ તિથિએ વટ પૂર્ણિમા, વટ સાવિત્રી વ્રત, ગંગા અને અન્ય નદીઓમાં સ્નાન, પિતૃ માટે ધૂપ માટે ધ્યાન કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે. દર વર્ષે આ વ્રત દેશના લગભગ કેટલાક ભાગમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે તો કેટલાક ભાગમાં જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. ગુજરાતી માસ પ્રમાણે આ વ્રતને જેઠ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને તીર્થના જળથી સ્નાન કરવું જોઈએ. ભગવાન શિવ પાર્વતીની પૂજા કરી અને તેમની સામે સાવિત્રીમાં અને વટના ઝાડની પૂજાનો સંકલ્પ કરવો જોઈએ. પૂજા અને સંકલ્પ કર્યા પછી નૈવેદ્ય બનાવવું અને ફળ અર્પણ કરવા. પૂજા સામગ્રી માટે વડના ઝાડની નીચે પૂજા શરૂ કરવી. પૂજામાં માટીનું શિવલિંગ બનાવી પૂજાને સોપારીને ગૌરી અને ગણેશ માનીને પૂજા કરવી જોઈએ. એમની સાથે મા સાવિત્રીની પણ પૂજા કરવી. પૂજા પછી વડને એક કળશ જળ ચડાવવું. પૂજા પછી પોતાની મનોકામનાનું ધ્યાન કરી શ્રદ્ધા પ્રમાણે ઝાડને 11, 21 કે 108 પરિક્રમા કરવી. પરિક્રમા કરતી વખતે કાચા સૂતરનો દોરો પણ ઝાડ ઉપર લપેટવો જોઈએ. આ વ્રત કરવાથી પતિ ઉપર આવતા સંકટ દૂર થાય અને આયુષ્ય લાંબુ થાય છે. જો લગ્ન જીવનમાં કોઈ પરેશાની ચાલી રહી હોય તો આ વ્રતના પ્રભાવથી દૂર થાય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર અને સુખદ લગ્ન જીવનની કામના કરીને વડના ઝાડની નીચે પૂજા અર્ચના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આ કથા સાંભળવાથી મનગમતા ફળની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી. જે મહિનાના બધા વ્રતોમાં વટસાવી વ્રતનો પ્રભાવ સૌથી વધારે માનવામાં આવે છે. આ મહિનાની સુદ પક્ષની 13 તિથિથી આ વ્રત શરૂ થઈ જાય છે. 13 તિથિથી વ્રત કરનારી મહિલાઓ નિરાહાર રહે છે અથવા એકટાણું કરે છે. 14 તિથિ અને પૂર્ણિમાએ આખો દિવસ વ્રત કરવામાં આવે છે. આ વ્રત પૂર્ણિમાએ પણ કરી શકે છે. ફક્ત એક દિવસનું પણ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. ઝાડની ચારે બાજુ કાચો સૂતરનો દોરો લપેટવામાં આવે છે. એક વાસણમાં સત્યવાન અને સાવિત્રીની મૂર્તિ રાખવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. વ્રત કરનારી મહિલાઓ કોઈ યોગ્ય બ્રાહ્મણને સિંદૂર, બંગડી, કાજળ, ચાંદલો, વસ્ત્ર, કંકુ, ઘરેણાં વગેરે વસ્તુઓ કોઈ જરૂરિયાત વ્યક્તિને પણ દાન આપી શકે છે. આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા કે વાંચવાની પરંપરા છે. આ કથા પ્રમાણે સાવિત્રી યમરાજ પાસેથી પોતાના અલ્પ આયુ પતિના પ્રાણ પાછા લઈને આવી હતી. સાવિત્રીના તપથી સત્યવાન ફરીથી જીવિત થયા અને તેમના ઘર પરિવારના સુખ સમૃદ્ધિ આવી હતી. વટસાવી વ્રતની વ્રત કથા. આ વ્રત જેઠ સુદથી 13થી શરૂ કરવામાં આવે છે અને પૂનમને દિવસે પૂર્ણ કરવામાં આવે છે. પ્રથમ 2 દિવસનો નકોરડા ફરાહાર કરીને ત્રીજા દિવસે નકોરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે. આ વ્રત એક દિવસ પણ કરવામાં આવે છે. અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું, વડને પાણી આપવું તથા કાચા સૂતરના તાતણા વીંટીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. ઘણા વર્ષો પહેલાં આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયું. એની રાણીનું નામ હતું શોભના. રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા. તેઓ સર્વ રીતે સુખી હતા, પણ તેમને એક જ વાતનું સંતાન હતું અને એ કે એમને સંતાન ન હતું. એ વાતનું એને ઘણું દુઃખ હતું. રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું. નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે
એમણે સાવિત્રી દેવી પ્રસન્ન થયા એટલે રાજાને વરદાન માગવા કહ્યું. રાજાએ કહ્યું કે હે દેવીમાં, અમે સર્વ વાતે ઘણા સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે. દેવીએ કહ્યું, હે રાજન, તારા નસીબમાં પુત્રનું સુખ નથી, પરંતુ મેં તને વચન આપ્યું છે એટલે તને પુત્રને બદલે પુત્રી થશે. પુત્રી પણ એવી ગુણિયલને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે. તું આ પુત્રીનું નામ મારા નામ પરથી સાવિત્રી પાડજે. આમ કહી માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી રાણીને દિવસો રહ્યા અને પૂરા 9 માસે રૂપાળી કુંવરીને જન્મ આપ્યો. માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવરીનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી. તે દિવસે દિવસે મોટી થવા લાગી. તે રાતે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધે. રાજા રાણી તેને ખૂબ જ લાડકોડથી ઉછેરવા માંડ્યા. રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યાઓમાં પારંગત બનાવી. આમ કરતાં કરતાં તો તે ઉંમર લાયક થઈ ગઈ. હવે ઘણા રાજકુમારો તેને જોવા આવવા માંડ્યા, પણ સૌની આગળ તે એની આગળ સૌ વામડા લાગવા લાગ્યા. કોઈ હા પાડતું નથી. એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા. રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતતા કરી. પછી નારદજીએ પૂછ્યું, હે રાજન, તમે રાજકુંવરીને કેમ પરણાવતા નથી? રાજાએ કહ્યું, રાજકુંવરીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો અમે તેને પરણાવીએ ને. એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તેને નારદજીને નમસ્કાર કર્યા. નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું, બેટા, તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં? સાવિત્રીએ કહ્યું, ભગવાન, ધુમ્મતસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું છે. આથી તેઓ જંગલમાં આશ્રમ બાંધીને રહે છે. તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું. સાવિત્રીની વાત સાંભળી નારદજી કાંઈ બોલ્યા નહીં. થોડી વાર વિચાર કરી બોલ્યા, સાવિત્રી, સત્યવાન બધી રીતે યોગ્ય છે, પણ શું મુનિવર? તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે. હવે તે માત્ર 1 જ વર્ષ જીવી શકશે. નારદજીએ કહ્યું. આ સાંભળી રાજા રાણી તો અવાક બની ગયા. તેમને માથે તો જાણે દુઃખના ડુંગરો તૂટી પડ્યા. તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી. ખૂબ જ સમજાવી, છતાં સાવિત્રી એકની બે ન થઈ. તે તો પોતાના વિચાર પર અડગ રહી. આથી રાજા રાણી ઢીલા પડી ગયા. નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ત્યાંથી ચાલતા થયા. રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમ્મતસેનના આશ્રમે ગયા. ધુમ્મતસેન અને તેમની પત્ની બંને અંધ હતા, તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં. તેથી રાજા ધુમ્મતસેન પાસે જઈ બોલ્યા, હે રાજા, મારું નામ અશ્વપતિ છે. હું આ રાજ્યનો રાજા છું. મારી પુત્રી સાવિત્રીનું માગું આપણા પુત્ર સત્યવાન સાથે કરવા માગું છું. આ સાંભળી અંધ રાજા ધુમ્મતસેનને તો ભારે નવાઈ લાગી. એ બોલ્યા, રાજન, આપ તો જાણો છો કે હું વૃદ્ધ છું અને પાછો અંધ છું. વળી હું રાજ્ય વગરનો રાજા છું. હું, મારી પત્ની અને દીકરો સત્યવાન, અમે ત્રણેય આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ. તમારી દીકરી તો રાજકુમારી છે. હાથે કરીને આ જંગલના દુઃખો શા માટે સહન કરવા માટે તૈયાર થઈ છે? રાજાએ કહ્યું, મહારાજ, સાવિત્રી પોતે જ તમારા પુત્રને પરણવા તૈયાર થઈ છે. તો પછી આપને કોઈ વાંધો છે? ના, એમાં મને તો શું વાંધો હોઈ શકે? ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. એ તો ખૂબ જ હરખથી બોલી ઉઠ્યા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધૂમધામથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખૂબ જ ખુશ હતા, પણ અંદરથી ખૂબ જ ચિંતિત અને દુઃખી હતા. રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજવસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું. આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું. આ વ્રત 3 દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું. તેણે ખૂબ જ ભક્તિભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહી
તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો. સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઠૂઠું જોઈ તેની સામે ઊભો રહ્યો. સત્યવાન એ ઝાડ પર કુહાડીના ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો ઉપડ્યો. એ જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. સાવિત્રી તેને જોઈને સહેજ પણ ડરી નહીં. સાવિત્રીએ તેને પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ ઊભા છો? હું યમરાજ છું, તારા પતિનો જીવ લેવા આવ્યો છું. સાવિત્રી બોલી કે મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે આપના દૂતો આવે છે. પછી આપ જાતે કેમ આવ્યા છો? યમરાજા બોલ્યા, સત્યવાન સાચો અને સદાચારી પુરુષ છે, એટલે એનો જીવ લેવા જવો મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. આમ કહી યમરાજાએ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદય વિલાપ કરતી કરતી યમરાજાની પાછળ પાછળ જવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા, હે બેટી, હવે પાછળ આવવું નકામું છે, કારણ અહીં માનવીની હદ પૂરી થાય છે. તું પાછી જા. વિધિના લેખ કંઈ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. યમરાજા, મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે. હું મારા પતિ સાથે જ રહીશ. 7 પગલાં સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે. હું આપની સાથે ઘણા ડગલાં ચાલી છું, એટલે આપ મારા મિત્ર બન્યા. મારો પતિવ્રતા ધર્મ પાળતા આપ મને કઈ રીતે રોકી શકશો? આ સાંભળી યમરાજા બોલ્યા, બેટી, તારા મધુર વચન અને સત્ય વચનોથી હું પ્રસન્ન છું. તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય ને તે તું માગી લે. મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને ચક્ષુદાન આપી આપ દેખતા કરો. તથાસ્તુ. હવે તું પાછી વળ. યમરાજાએ કહ્યું. સાવિત્રીએ કહ્યું, હે યમરાજા, હવે પાછું વળવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા, બેટી, તે મને સાચે ધર્મ વિશે સમજ આપી છે. તારી હોશિયારીથી હું ખુશ થયો છું. તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માગવું હોય ને તે માગ. હે યમરાજ, મારા સસરાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું આપ વરદાન આપો. તથાસ્તુ. દીકરી, પાછી વળ. યમરાજાએ કહ્યું. સાવિત્રી બોલી, હે યમરાજા, આપ તો સર્વને નિયમમાં રાખો છો, પછી મને શા માટે નિયમ વિરુદ્ધનું કહો છો? શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી? સાવિત્રી, તારી તર્કવૃદ્ધિ વાણીએ તો મને વચનથી બાંધી દીધો. તારા પતિ સિવાય ગમે તે માગી લે. યમરાજા, મારા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્રો થાય, એમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા, એટલે સાવિત્રી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજા બોલ્યા, સાવિત્રી, હવે તો તું પાછી વળ. હે યમરાજા, મારા પતિ આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને સહેજ પણ દૂર લાગતું નથી. સત્પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસથી જ હું ચાલી આવું છું. યમરાજા કહે કે, હે સાવિત્રી, તારા વચનોથી હું ઘણો ખુશ થયો છું. માટે તું તારા પતિના જીવન સિવાય જે જોઈએ તે તું વરદાન માગ. તું ઘણી જ દૂર આવી છે, માટે તું હવે પાછી વળી જા. સાવિત્રીએ કહ્યું, હે યમરાજ, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. તથાસ્તુ કહી તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના હવે પાછી વળ. યમરાજાએ કહ્યું. સાવિત્રી બોલી, હે યમરાજા, આપે મને 100 પુત્રો થાય એવું વરદાન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે? સાવિત્રીએ કહ્યું. યમરાજાએ કહ્યું, હે સાવિત્રી, તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી અને તર્કયુક્ત વાણીથી
મને હરાવ્યો છે. હું તારી ચાતુરાઈથી ખુશ થયો છું. જા, તને તારો પતિ પાછો આપું છું અને તને 400 વર્ષનું આયુષ્ય પણ આપું છું. આમ કહી યમરાજ સાવિત્રીને આશીર્વાદ આપી ખાલી હાથે પાછા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત સત્યવાન આળસ મળીને બેઠો થયો. સત્યવાનને જીવતો જોઈ સાવિત્રી ખુશ થઈ ગઈ. સત્યવાનને પોતાના સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત પણ કહી સંભળાવી. યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મતસેન દેખતા થયા ને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું. સાવિત્રીના માતા પિતાને પણ સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ તેમના જીવનમાં આનંદ થઈ ગયો. હે મા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય મા સાવિત્રી. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.